એની ચિંતા કરવાની જરૂર નથી. 62 થયા છે. અચ્છા. ખાઈ પી ઉતરો છું. સત્યની સામે કાયમ મારી લડાઈઓ આજની વાત નથી. ભૂતકાળમાં લડાઈઓ લડ્યો છું અને ભગવાન સિવાય કોઈને માનતો નથી. અનેક લાયસન્સો છે, તલવારો છે બધા પાસે. અહીંયા 5 દિવસ ડર લાગશે કે નહીં? ડર કોને લાગે? એની ચિંતા કરવાની જરૂર નથી. 62 થયા છે. અચ્છા. ખાઈ પી ઉતરો છું. સત્યની સામે કાયમ મારી લડાઈઓ આજની વાત નથી. ભૂતકાળમાં લડાઈઓ લડ્યો છું અને ભગવાન સિવાય કોઈને માનતો નથી. અને ભગવાનથી વધારે કર્મ. આજે તમને થોડુંક લાંબુ કહી દઉં. તમે આજે ટ્રેક બદલાવ્યો છે. તમારા ટ્રેકને હું સમજી શકું છું. આ ત્રણેય વસ્તુની વચમાં રહી અને એની બહાર રે એનું નામ સાધુતા, સાહેબ. 100%. અને એની વચમાં રહી અને એની બહાર રહીએ એટલે આ રહોડા ચાલે. દુનિયાની કોઈ તાકાત આને અટકાવી ન શકે. અને આ બધાય કરતા મોટામાં મોટું પાપ ઈ છે કે જે ખોટું કરતા હોય એને તમે સહકાર આપો. અસત્યને સહકારી પાપ કરતા પણ વધારે છે. ભક્તિ કરો પાતાલ મેં તો આકાશ પ્રગટ હોય અને દાબી દૂબી ના રહે કસ્તુરી કેરી વાસ. એ દબાઈ. બાપુ, હર ભજવું હક બોલવું દોનો બાતા અવલ, ઈ નરને ઉતરે નહીં આઠો પોર અમલ. વાહ. નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત, કીર્તિ ઊંડા કોટડે હોતો પાળા નહીં પડંત. બાપુ, આવા શબ્દો મને એટલા માટે યાદ આવે છે કે જે સામે હું જોઉં છું ને, યશ કીર્તિ એ કોમન બાબત છે, પરંતુ આ ગુરુ કૃપા હોય ને તો આ બધું શક્ય છે. બાકી 2 દિવસ બાકી હોય ને કોઈ ભંડોળ ન હોય, જગ્યાની હજી ચોખ્ખાઈ કરી ન હોય, આવું પણ થાય. ગુરુ કૃપા કેટલી આવા કાર્યોમાં. જગતની અંદર કોઈ પણ સાધુ, કોઈ પણ સંત, પછી તમે અખાડાની અંદર હો કે પછી ભક્ત કોટીમાં, આપણામાં કહેવત છે, તમારો ભગવાન રૂઠે ને તો તમને ગુરુ બચાવી શકે, તમારા ગુરુ રૂઠે ભગવાન ન બચાવે. અને એટલે કીધું છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલા માટે કીધું છે કે ભગવાન ઊભા છે અને ગુરુ ઊભા છે, કોને પહેલા પગે લાગવું? તો પહેલા ગુરુને પગે લાગો, કારણ કે તમને ભગવાન સુધી પહોંચાડવાનું કામ ઈ કરે છે. અને બીજું જે તમે જે શેરની જે વાત કરી, તો ભક્તિ કરો પાતાલ મેં, ભક્તિ કરો પાતાલ મેં તો આકાશ પ્રગટ હોય અને દાબી દૂબી ના રહે કસ્તુરી કેરી વાસ. એ દબાઈ. અને સાધુ કઈ પ્રકારના હોય? સાધુતા જીવનમાં ઉતારવાની વાત છે. આજે થોડોક સાઈડ ટ્રેક થઈ ગયો, તમે જે વાત કરી એના ઉપરથી થોડીક સાઈડ ટ્રેક થઈ ગઈ. તો કંચન કીર્તિ અને કામિની, કંચન કીર્તિ અને કામિની, જ્યાં મોટી જગ્યાઓ, જ્યાં મોટા અન્ન ક્ષેત્રો, એટલે આ ત્રણેય વસ્તુનો સમન્વય હોય થઈ ગયો હોય. કંચન તમે સમજી લ્યો એટલે રૂપિયાની રેલમ છેલ હોય, મોટી જાહેર જગ્યાઓ હોય ત્યાં. કીર્તિ એટલે તમારી નામના, અહીંયા હજારો લોકો આવશે, પગે લાગે, પણ મને જરા કે હવા ન ભરાવી જોઈએ, આ મારા ભેખને પગે લાગે છે, મને નથી લાગતા. અને ત્રીજી કામિની, એટલે એ આ 2 વસ્તુ હોય ને ત્યાં તરત આવી જાય. આ ત્રણેય વસ્તુની વચમાં રહી અને એની બહાર રે એનું નામ સાધુતા, સાહેબ. 100%. અને એની વચમાં રહી અને એની બહાર રહીએ એટલે આ રહોડા ચાલે. દુનિયાની કોઈ તાકાત આને અટકાવી ન શકે. હવે બાપુ, આ એક સમજવું, જનતાએ જાગૃત થવાની જરૂર. આખો વીચીને દાન કરે છે, 5 લાખ 10 લાખ કરોડ. એ તમારો વિષય છે, અમારો વિષય રહોડા પૂરતો છે અટાણે. પણ એમાં જાગૃતતા કેટલી, યોગ્ય જગ્યાએ વપરાવવું જોઈએ. એ બધું ઈ કામ અમારું નથી. ઈ કામ તમારું છે, ઈ સનાતન ધર્મના લોકોનું છે. આજે ઈ વિષયમાં અમે ક્યાંય પડતા જ ન હોય. અમારે શું કરવું છે, અમારી જાગૃતતા શેમાં છે, અમારું કામ શું છે, અમારા ગુરુદેવે અમને શું કીધું છે, અમારી પરંપરાઓ શું છે, આને પકડીને અમારે હાલવાનું છે. અમે હતાધાર છે તો અમારી ગુરુ ગાદી છે. તો અમારી આપા ગીગા કરમણ બાપુ, રામ બાપુ, હરિ બાપુ, લક્ષ્મણ બાપુ, શામજી બાપુ, જેલા જીવરાજ બાપુ. તો અમારી પરંપરાઓ શું છે? कबीर कहे कमाल को, कबीर कहे कमाल को ने 2 बातें सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. न्या कोठियाओनी, रक्तपीतियाओनी, ई
લુલા લંગડા બાડા બોબડા અભ્યાગત એટલે અમારો કામ ભક્ત કોટી એટલે શું છે બધાની સેવા કરો. હા અમારા આ બોર્ડ માર્યા ને એમાં તમે વાંચી આવજો લખેલું છે આવો બાપા બેસો બાપા અને જમો બાપા. આનો અર્થ સમજો જ તમે. આવો બેસો અને જમો. આવો બાપા બેસો બાપા એનો અર્થ હું આપણા બાપ સમાન છે. અમે તમને અમારા બાપ કહી છીએ ભાઈ. હા અમારે ત્યાં પધારવા માટે તમે મહાપ્રસાદ લેવા માટે પધારો એટલે આવો બાપા આવો બેસો બાપા બેસો અને જમો. હા એટલે અમારા બાપનો દરજ્જો અમારું કામ શું છે ભક્ત કોટી હા અને આ સેવક છે. અટાણ સુધીમાં તમે જ્યારે જોઈ લેજો બધાય જેટલા ભગવાન ત્યાં ને એ બધાય આઉટ સ્ટેટમાં ત્યાં બધાય આવ્યા. લઈ આવ્યું કોણ એને ભક્તો. હવે બાપુ એક મુદ્દો સમજવો કે કોઈ પણ અન્યાય થતો હોય ધર્મની બાબત હોય સનાતન ધર્મની બાબત હોય અન્યાય થતો હોય ત્યાં પણ યોગ્ય સ્થાને ઊભવું એ જવાબદારી છે. જોઈ લેવું એ મહાપાપ છે. જો સૌથી વહેલું તમે કોઈ પણ વિષય શાસ્ત્રની અંદર કીધું છે સૌથી પહેલું ખોટું કરો એ પાપ છે. બીજું તમે ખોટું સહન કરો એ પણ પાપ છે. અને આ બધાય કરતાં મોટામાં મોટું પાપ એ છે કે જે ખોટું કરતા હોય એને તમે સહકાર આપો. અસત્યને સહકાર એ પાપ કરતાં પણ વધારે છે. કારણ કે તમે અસત્યને સહકાર આપો તો અસત્યને સહકાર તમારીથી થાય તો કોઈને મદદ કરો, ન થાય તો મદદ કરવાની આવશ્યકતાઓ નથી. પણ હું જાણું છું કે તમે ખોટું કામ કરો છો, મને ખબર છે કે તમે ખોટું કર્મ કરો છો, તો મારે તમને સહકાર અપાય નહીં. આ શાસ્ત્રની અંદર કીધું છે કે ખોટું તમે કરે. સૌથી પહેલાં માણસ આપણે એમ કહીને કે ભાઈ આને શરૂઆત ક્યાંથી કરવાની, તો સૌથી પહેલું તમારા જીવનની અંદર તમે અધર્મનો નાશ આપણે કહી છીએ ને. કૌરવો અને પાંડવોની વાત હતી. ભગવાન કૃષ્ણ એક જ હતા અર્જુનના સારથી. એટલે આપણે કાંઈ એવી હવાઓ ભરવાની એ જરૂર નથી. આપણે આપણો રથ કોણ લાવે? ઉપરવાળો. તમારા શરીરનો ખાલી ઉપયોગ થાય છે એ નિમિત્ત છે. કોઈ પણ સત્કર્મ કરવા માટે એ તમને નિમિત્ત બનાવે છે. પછી તમે કેટલા ધર્મના રસ્તે આવશો, તમે કેટલી નૈતિકતા પાળશો, તમે કેટલી પ્રમાણિકતાથી ચાલશો એની ઉપર એનું ફળ મળતું હોય છે. તમે સંપૂર્ણપણે નિષ્ઠા, પ્રમાણિકતા, સત્યતા અને ધર્મને સાથે લઈને ચાલો સાહેબ. કૌરવોની અક્ષીણી સેના હતી, એની ભેગા ભગવાન એક જ હતા. અને જ્યારે અર્જુનને એમ થઈ ગયું કે મારા ગાંડીવમાં શક્તિ છે, ત્યારે ભગવાને કીધું કે ભાઈ તું રહેવા દે. આજે તમને થોડુંક લાંબુ કહી દઉં, તમે આજે ટ્રેક બદલાવ્યો છે, તમારા ટ્રેકને હું સમજી શકું છું. જ્યારે મહાભારતનું યુદ્ધ સંપૂર્ણપણે પૂર્ણ થયું, મહાભારતનું યુદ્ધ જ્યારે સંપૂર્ણપણે પૂરું થયું અને પાંડવોની જીત થઈ, ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે ભાઈ હવે તું આની નીચે ઉતરી જા, રથની નીચે તું ઉતરી જા. એટલે જ્યારે રથને નીચે ઉતરવાની વાત કરે છે એટલે અર્જુન એમને કહે છે કે તમે સારથી જવો, પહેલા તમે ઉતરો. હું યોદ્ધા છું, યોદ્ધા પહેલા ન ઉતરે. પણ એની માટે સર્વે સર્વા કૃષ્ણ ભગવાન હતા. અમારે જીવરાજ બાપુ જ અમારા સર્વે સર્વા જઈએ. અમારા કાળિયો ઠાકર ને મૂછાળા મહાદેવ છે. એટલે એનો આદેશ થતો હોય એ કરતા હોય. અને જેવા અર્જુન નીચે ઉતરીને ભગવાનનો બે પગ નીચે આવે છે એ જ ભેગો એ રથનો વિસ્ફોટ થાય છે. આવું શાસ્ત્ર કહે છે. ત્યારે ભગવાન કહે છે કે ભાઈ તું જે કાંઈ ઉપર બેહીને લડતો હતો એ બરોબર છે, પણ ઝીલવા વાળો તો આ રથ હતો, એ ભગવાનનો રથ હતો. એ ઝીલતો હતો એટલે તારી માથે કાંઈ ઘા નહોતા થતા. અને કર્મ કોઈને છોડતું નથી. તમે સમજી લ્યો, આપણે અહીંથી આઘું નથી, આ પ્રાચી અહીં જ છે. કાબે અર્જુન લીટ્યો, ઓહી ધનુષ્ય ઓહી બાણ. ભગવાન કૃષ્ણ ભગવાન જ્યારે ફરતા ફરતા અહીં આવ્યા અને જ્યારે અર્જુનને એમ થઈ ગયું કે હું ગાંડી રણટંકાર કરું તો આખી ધરતી ધ્રુજવા માંડે, અને ત્યારે ઈ જ અર્જુન, ઈ જ ભગવાન કૃષ્ણ કાબા આવ્યા. કાબે અર્જુન લૂંટ્યો, ઓહી ધનુષ્ય ઓહી બાણ.
એટલે કર્મ કોઈને છોડતું નથી. સમય બલવાન છે બાપુ. પણ એક જતા એક નાનો મુદ્દો મારો ખાલી એક સમજવા માટે, અનેક બાબતો અન્યાય થતો હોય ને ત્યાં તમે અવાજ પણ ઉઠાવ્યો છે. કહેવાનો ભાવાર્થ એટલો કે અહીંયા 5 દિવસ તમે રોકાવાના, જાહેર ક્ષેત્ર છે, અહીંયા પ્રોટેક્શન નથી, Z+ સિક્યુરિટી પણ નથી. તમને ડર લાગે કે નહીં? કારણ કે હવે અનેક લાયસન્સો છે, તલવારો છે બધા પાસે. અહીંયા 5 દિવસ ડર લાગશે કે નહીં? ડર કોને લાગે? ખોટું? ડર કોને લાગે? ખોટું? ડર એટલે શું? ડર એટલે શું? શેનો ડર? ડર બે રીતે છે. શેનો ડર? યોગ્ય રસ્તે જતા હોય ને, યોગ્ય રસ્તે ત્યારે પણ ડર લાગે. અવાજ ઉઠાવવાની બાબતનો ડર. અવાજ ઉઠાવવાનો છે એ પણ અત્યારે ડર. તમે, તમારું નામ શું? વિજયભાઈ. વિજયભાઈ. અટક કઈ તમારી? જોટવા. જોટવા. તમે કોને માનો છો? કુળદેવી. તમારી કુળદેવી કઈ? ચામુંડામાં. ચામુંડા. તમારા ઈષ્ટદેવ કોણ? કૃષ્ણ. કૃષ્ણ. તમારા ઘરમાં કેટલા ફોટા છે ચામુંડાના અને કૃષ્ણના? એક ફોટો છે. એક જ. કોઈ મોટા ગુંડાનો ફોટો ટીંગાડ્યો જ તમે? ના. હે? નહીં. તો ઓલા બેયના ફેટા શું કામ રાખ્યા તમે? આપણા કુળદેવી અને આપણા ઈષ્ટદેવ છે. અરે ગીતાના અધ્યાયની અંદર કીધું છે કર્મ કરે જા, એનું ફળ દેવું એ મારું કામ છે. કર્મ તું કર, તું જેવું કર્મ કરી છે એવું તને ફળ મળવાનું છે. હું જેવું કર્મ કરું એવું ફળ મળવાનું છે. આપણે એવું કહી છીએ જ્યારે એવું માનીએ છીએ કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. પાંદડું હલતું નથી ને તો આ 100 કિલોનો દેહ છે, ભગવાનની ઈચ્છા વગર પડી જાય પેલા માણસો? અને એવી કોઈ દુનિયાની તાકાત છે? અને પડી જાય તો સમજી લેવું ને કે નિમિત્ત હતા, એની ચિંતા કરવાની જરૂર નથી. 62 થયા છે, ખાઈ પી ઉતરો છું. સત્યની સામે કાયમ મારી લડાઈઓ આજની વાત નથી, ભૂતકાળમાં લડાઈઓ લડ્યો છું. અને ભગવાન સિવાય કોઈને માનતો નથી. અને ભગવાનથી વધારે કર્મ સૌથી મોટી અગત્યની વસ્તુ છે. જેવું કર્મ કરશો ને એવું તમને મળશે. તો તમે જ્યારે સારું કર્મ કરો તો આ 24 કલાક આવીએ છીએ, જાય છે, એકલા રેખ છે, અને એમ નાની માના ઘર છે ભેખ ઉપર હાથ નાખવા એમ. અને એ એવા ભેખ કે જેની માથે પીરાયું હોય. એમ કાંઈ બગીચો છે? સત્ય પરેશાન છે, પરાજિત નથી. કોઈ દી જિંદગીની અંદર ન થાય સાહેબ. સમય હોય, એક સમય હોય કોઈ પણ વસ્તુનો, અને સત્ય ઉજાગર થયા વગરનું કોઈ દી રહે નહીં. નીકર આ ભગવદ્ ગીતા લખાણી નો હોત, ભગવાન અહીંયા 15-20 લાખ માણસ આવે ઓછામાં ઓછા. આ મેળાની વાત કરું, 20 લાખ કાંઈ જમવા નથી આવતું, પણ 20 લાખ માણસ આવે છે ને. આમાં તમે કેટલાને આમંત્રણ દીધું મને કહો? કોઈ નહીં. અહીંયા કોક સાધુ એવો બેઠો હોય છે કે જે ભગવાનનું સ્વરૂપ છે. એક છે ને, એ આખી દુનિયા તારી દેતા હોય છે, બરોબર. અને અમારે તો આ જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. આ અમારા ગુરુદેવે કીધું છે કે આ તમે રોટલા ખવારે રાખો, બીજી ચિંતા કરવાની નહીં. અને જો એવી ચિંતાઓ કરતા હોય ને તો બીજા કંઈ આ રોટલા હલાવવાના બંધ થઈ જાય. આ રોટલો હલાવવાનો છે. હા, અને એ આપો ગીગો ઠાકર ચલાવે, એટલે એની કોઈ દી ચિંતા કરવી નહીં. તમે આવ્યા, મૂળ વસ્તુ મહાશિવરાત્રિનો મેળો છે. મહાશિવરાત્રિના મેળાની અંદર વધારેમાં વધારે લોકો, એનો અહીંયાના પ્રેસ મીડિયા, મને ખરેખર ગર્વ છે. જુનાગઢ, સૌરાષ્ટ્ર, ગુજરાતનું પ્રેસ મીડિયા ઉપર મને ગર્વ છે. આપણે કહેવતું અમથી નથી પડી, હાય કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડતું ભગવાન તને સેજે સળાવું સાંભળા. એનો મતલબ કે આજે કાઠિયાવાડની અંદર, સૌરાષ્ટ્રની અંદર જ્યારે આવડા મોટા મેળા થાય અને એના સારા જે કામ છે એને વધારેમાં વધારે તમારા દ્વારા જે રિલીઝ થાય છે, આ પબ્લિક છે, આ તો ભગવાનની કૃપા છે. 100%. તમે અખતરો કરજો, તમારે જમાડવા હોય તો માણા ન આવે, અઘરું પડે. આપણે બધી વાતો કરવાની કાંઈ ખોટી જરૂર નથી. તમારા ભાગ્ય જ્યારે સંપૂર્ણપણે ખુલ્યા હોય, તમારી માથે તમારા ગુરુ પીરોના ભોળાનાથના આશીર્વાદ હોય, મા બહુચરાજીના, અંબાજીના, તઈએ આય લાઈનું થાય, બાકી લાઈનું થાય નહીં. આપણે કેટલાયના જોયા છે, રાંધેલા ધાન રખડેલા છે. તમે 5000 માણસનું રહોડું કરો, 50000 માણસનું રહોડું કરો, જમવાવાળું કોઈ નથી. એટલે અહીંયા
જે જમવા આવ્યા એ અમારી માટે અગત્યના છે. માટે અમે કહી જઈએ આવો બાપા, બેહો બાપા, જમો બાપા. અને આમાં કઈ નવીન તો છે નહીં. હવે આજે આજે માની લો કે આપણે કંઈક વાત કરીએ, એ ભાઈ એક ગાડી તેલ મોકલી દીજો, હાલ ખાંડ મોકલી દીજે, એટલે આગળ આવી જાય. અમારા ગુરુ પીરો આપા ગીગા 240 વર્ષ પહેલા, 240 વર્ષ પહેલા તમે વિચાર કરી લ્યો કે જેતપુરમાં નાકું હતું. ક્યાં હતું નાકું? જેતપુરમાં નાકું હતું, બરોબર, ફોરેસ્ટ ખાતાનું. તેદી જે આપા ગીગાનો રાબડો ચાલુ હતો, તો એ કેવા કઠણ સંજોગોમાં અમે જોયું છે, અમે સાંભળ્યું છે કે અમારા દાદા ગુરુ શામજી બાપુ અહીં ગોઠણ સુધી ગારો હોય એમાં આરતીનું ધૂપેલિયું લઈ અને હાથે રોટલા ઘડી અને લોકોની સેવા કરતા. એ આ પીરાયું છે સાહેબ, ગીગા બાપુની એ આપા ગીગા. હુંડલો ઉતારો, જય આપા ગીગા. એ તો હુંડલો ઉતાર્યો દાન મહારાજે, જીવતા હમાથી લે ઈ અમારો ગીગડો પીર લઈ શકે સાહેબ, બાકી દુનિયાની કોઈ તાકાત ન લઈ શકે. બહાદર. ભલા આપા ગીગાની જય.